નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। દાહોદના સંજેલી તાલુકામાં આવેલ જુસા પંચાયતના સરપંચ શ્રી રાવત માનસિંહભાઈ તેમજ સભ્યશ્રીઓ અને ડેપ્યુટી સરપંચ ગુલાબભાઈ નિસરતા ગામમાંથી પધારેલ વડીલો માવજીભાઈ રાવત, ભાવસિંહભાઈ રાવત, મણીલાલ બરજોળ, લીમસિંહભાઈ બામણિયા, શંકરભાઈ બાબોર વડીલ જેવા કે વિછિયાભાઈ રાવત, પર્વતભાઈ રાવત, હમીરભાઈ નિસરતા તેમજ ગામમાંથી પધારેલ મિત્ર વગેરે સભામાં હાજર રહ્યા। આજની સભામાં લગ્નો પ્રસંગે આદિવાસી સમાજમાં થતા ખોટા ખર્ચા જેવા કે દહેજ, ડીજે અને દારૂ વિશે જુસા ગામના સરપંચ અને ગામમાંથી પધારેલ વડીલો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ જુસા પંચાયત સરપંચ શ્રી માનસિંહભાઈ રાવતના અધ્યક્ષપણા હેઠળ દહેજ પ્રથામાં ખોટા મોટા ખર્ચા ઘટાડવા તથા દહેજ, દારૂ અને ડીજે સદંતર બંધ કરવા જુસા હનુમાન ટેકરી સમાજ ઘરના પટાંગણમાં બિલ પંચ જુસાની યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો કરી અમલીકરણ કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુસા ગામના આગેવાનો, વડીલો, યુવા ભાઈઓ બહેનો તેમજ પંચાયતના સભ્યશ્રીઓ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ સ્થાનિક ગામના વડીલો આ ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા અને દારૂ તેમજ ડીજે સદંતર બંધ કરવાના ફાયદા ગેરફાયદા વિશે બિરસા મુંડા ભવન દાહોદના બંધારણ મુજબ પુસ્તિકા મુજબ વિસ્તૃત ચર્ચા અને સમજાવટ કરવામાં આવી। મીટિંગમાં આવેલ ગ્રામજનોના મંતવ્યો લેવામાં આવ્યા। ગામના સરપંચશ્રીએ આદિવાસી સમાજના બાળકોના ભાવિ બગડે તેમજ ડીજેથી પ્રદૂષણ અને ડીજેથી ટેમલીના ખરાબ ગીતોથી સમાજ અને નવજુવા પેઢી પર અસર થતા ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ અન્ય આગેવાનોએ પણ ચર્ચા વિચારણા કરી સુધારો કરી સૌની સંમતિથી આ મુજબ લગ્ન પ્રસંગ લેવડ દેવડ રાખવામાં આવેલ છે। દહેજ 1,51,225, સોનું 2 તોલા, ચાંદી 750 ગ્રામ, પાઘડી સદંતર બંધ, કાપડું ચાલુ રાખ્યું ઓછી સંખ્યામાં, ભાજેડિયાના વરપક્ષના 3,000 અને કન્યા પક્ષના 2,000। લગ્ન વિધિમાં કોઈ સગા સંબંધીએ પણ દારૂ લાવવો નહીં, બગી વાહન લાવવું નહીં, ફટાકડા ફોડવા નહીં, ભોજન દાળ ભાત, કંસાર અથવા બુંદી, વાર્ક બોકણી સદંતર બંધ, હળદર લેવા ઓછા માણસોએ જવું, આણા માટે ઓછા માણસોએ જવું, કન્યાદાન ઘર ધણી લાવે તે સગા સંબંધીઓએ રોકડ રકમ દાનમાં આપવી, માંડવો સાદા લાકડાનો બનાવવો, જાન પૂરતા સાધનોમાં જાન લઈ જવી। આ મુજબની લેવડ દેવડ રાખવા માટે ભીલ સમાજ પંચ દ્વારા યોગ્ય વિચારણા કરવામાં આવી। આજથી અમલીકરણ કરવા સૌની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે। અમલીકરણ સમાજને નુકસાનીથી તેમજ ભાવિ પેઢીને વિકાસમાં ઉપયોગી નીવડે અને આ ભગીરથ કાર્યને સફળતા પ્રાપ્ત થાય તેવી આશા જુસા ગામની। રિપોર્ટર અંબારામ ખાંટ સાથે કેમેરામેન ગુલાબ બારિયા, સંજેલી, દાહોદ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।